એણે શું ખાઈ કે પી લીધું હશે એનો કોઈ અંદાજ છે તને? પાકું તો ના કહી શકું, પણ ઊંઘની ગોળીઓનું એક પત્તું એના પલંગ સામે ખાલી થયેલું પડ્યું છે. મેં એને માંડ માંડ જગાડી રાખી છે. સરસ સરસ. હવે એક કામ કર, એક મોટું તપેલું લઈ એમાં 5 ગ્લાસ પાણી લે. જે પણ સાબુ ડિટર્જન્ટ હાથમાં આવે એને થોડો એમાં મેળવીને સાબુવાળું પાણી તૈયાર કર અને એને ઉપરા ઉપરી 2 ગ્લાસ પીવડાવી દે અને કહે કે મોઢામાં 2 આંગળીઓ જેટલી જઈ શકે એટલી ઊંડી લઈ જાય. આમ કરવાથી એને ઉબકો આવશે, ઉલટી વળશે અને પેટમાંથી ઉલટી સાથે દવા પણ બહાર આવી જશે. ફરીથી 2 ગ્લાસ પાણી પીવડાવી ફરી ઉલટી કરાવ અને પછી એક કપ સ્ટ્રોંગ કોફી બનાવીને પીવડાવી દે. આટલું કર, ત્યાં સુધી હું ત્યાં આવું છું. આલોકને જરૂરી સૂચના આપી મેં બહાર નજર કરી. વરસાદ હજી પણ જોરમાં વરસી રહ્યો હતો. હમણાં થોડીક વાર પહેલાં જ જે વરસાદ મને અત્યંત આકર્ષક લાગી રહ્યો હતો હવે વિઘ્ન સમાન બની ગયેલો. મેં મહેન્દ્ર સામું જોયું કે તરત જ એ કહે એના પતિએ જ એને ઝેર પાઈ દીધું છે. હું સ્તબ્ધ થઈ ગયો હતો. એ શું કહી રહ્યો હતો? એને આ બધી કેવી રીતે ખબર પડી ગઈ? મને નોકરની હાજરીમાં ફોન ઉપર આવી વાત ચર્ચવા બદલ અફસોસ થયો, પણ હવે એમ અફસોસ કરે કોઈ ફાયદો ન હતો. આલોકની વાઈફને કંઈ થઈ જાય અને પોલીસ તપાસ થાય તો આ મહેન્દ્ર કોઈ બાધા ઊભી કરી શકે એ વિચાર આવતા જ હું સાબદો થઈ ગયેલો. મેં હસીને જાણે કંઈ બન્યું જ ના હોય એમ એની સામે જોઈ કહ્યું, તું શું વાત કરી રહ્યો છે મહેન્દ્ર? કોણે એની પત્નીને ઝેર આપ્યું? આ સિરિયલની વાત કરું છું સાહેબ. હવે જ મારું ધ્યાન ગયું કે એક પ્યારનોય બેઠો ટીવી પર જે ખૂની કોણ ટાઈપ શો જોઈ રહ્યો હતો એને અનુસંધાનને એ કહી રહ્યો હતો. એને આલોક સાથે મેં જે વાત કરી એ વિશે હજી કશો ખ્યાલ ન હતો. મેં બારણા પાછળ લટકતી છત્રી બહાર કાઢી અને મહેન્દ્રને આપતા કહ્યું, આને જરાક સાફ કરી લાવને, લઈ આવ. એની ઉપર કરોડિયાએ ઝાડુ કર્યું હતું. હું અંદર મારા ઓરડામાં ગયો અને લેંઘો ઉતારી જીન્સ ચઢાવ્યું. ટી શર્ટ ચાલશે એમ માની એનું એ રહેવા દીધું. પગમાં જૂતા નાખતા મેં મહેન્દ્ર સામે જોયું. એ હજી કરોડિયાવાળી છત્રી પકડીને ઊભો હતો. હું એને જોઈ રહ્યો છું. એ જોઈ એણે હાથમાં પકડેલી છત્રીને સહેજ થાપટ મારતા કહ્યું, બહાર વરસાદમાં ધોવાઈ જ જશે ને, ખોટી ઘરમાં ધૂળ પાડવી. એ હસતો હતો જરાક અને મને સમજાયું નહીં એ હાસ્ય શેના માટે હતું. મનમાં થયું કે એ વાયડો મારા પર જ હસી રહ્યો હતો. નોકર માલિકને છેતરી રહ્યો હોય, કામ ના કરવાના બહાના બતાવી રહ્યો હોય, ત્યારે એને મનમાં થતું હશે ને કે કેવો પોતે હોશિયાર છે. જોકે બહાર વરસાદ છે એ યાદ આવતા જ મને થયું કે ચામડાના સેન્ડલ ના પહેરું. ત્યાં તો પાછી ફોનમાં રિંગ આવી. આલોકનો કોલ હતો. મેં એને તરત કહ્યું કે હું બસ ઘરેથી નીકળી જ રહ્યો છું અને તરત સેન્ડલ પહેરી ગાડીની ચાવી લઈ આગળ નીકળી ગયો. આલોકનું ઘર મારા ઘરથી 20 મિનિટના અંતરે હતું. અલબત્ત તમે ગાડીમાં જઈ રહ્યા હો ત્યારે હું એના ઘરની સામે પહોંચ્યો અને ગાડી પાર્ક કરી રહ્યો હતો. ત્યારે એ બહાર એની ઓસરીમાં આવી મારી જ રાહ જોઈ રહ્યો હતો. આલોકના ઘરની સામે સોસાયટીનો કોમન પ્લોટ પડતો હતો, જ્યાં અત્યારે પાણી ભરાતા એ મેદાનને બદલે તળાવ જેવું વધારે દેખાઈ રહ્યું હતું. ગાડીની બહાર પગ મૂકતા જ થયું કે હવે આ સેન્ડલ ગયા. મેં આલોક તરફ ફરિયાદી નજરે જોયું અને બીજી બધી વાતો તરફથી ધ્યાન હટાવી એના ઘર તરફ પ્રયાણ કર્યું. પણ તું પલળતો કેમ આવ્યો? આલોકે મને જોતા જ પૂછ્યું અને મને મહેન્દ્ર પર બરાબરની ખીજ ચઢી. હું છત્રી લેવાનું ભૂલી ગયો. તો પણ એણે યાદ અપાવવું જોઈએ ને. એની છત્રી સાફ કરવા આપવા જેવું જ નહોતું. મેં આલોકના સવાલને અવગણ્યો અને સામે પૂછ્યું કે અંદર કેમ છે. એ જવાબ આપવાને બદલે ઘરમાં પાછો ગયો અને એની પાછળ હું પણ દોરવાયો. બેઠક ખંડ
વટાવી એ બાજુમાં આવેલા એક ઓરડામાં ગયો હતો. એની પાછળ હું પણ દોરવાયો. કાકા કાકી અને ભાઈ ભાભી વગરનું ઘર સૂનું લાગી રહ્યું હતું. ઓરડામાં પગ મૂકતા જ મારી નજર પલંગ પર પડેલી આલોકની વાઈફ પર પડી હતી. એ બલાની ખૂબસૂરત ઓરત છે એ વાતની કોઈ ના ન કહી શકે, પણ કાશ થોડોક એનો સ્વભાવ પણ એના રૂપને મળતો આવતો હોત. બૈરું ગમે એટલું રૂપાળું હોય પણ મગજમાં નકરી તુમાખી ભરી હોય તો શું કરવાનું? ઘાટા મરૂન રંગની હેવી પોલિસ્ટરની બનેલી લીસી ચાદર, એના જ અને એવા જ રંગના તકિયા પર માથું રાખી એ સીધી સૂતી હતી. એના લંબગોળ નમણા ચહેરા પર એક નિરાત હતી. આખા ઓરડામાંથી હળવી જૂની સ્મેલ આવી રહી હતી. એ ઓરડાની એક બારીના છજા પર કાકાએ રોપેલી જૂની વેલ ઝૂલતી હતી. આ એની જ સુવાસ હતી. મને એમ કે આ ઓરડામાંથી ઉલટીની ગંદી બદબુ આવવી જોઈતી હતી. તે એને ઉલટી કરાવી. મેં ફરી એક નજર પલંગ પર પડેલા એના આખા દેહ પર નાખતા આલોકને પૂછ્યું હતું. આછા ભૂરા રંગના ફૂલપટ્ટાવાળા ગાઉનમાં એનો પાતળો ઊંચો દેહ લપેટાયેલો હતો. એના વક્ષસ્થળ પર બે ફૂલ એવી રીતે ગોઠવાઈ ગયા હતા કે એને જોઈને મને કવિતા કરવાનું મન થઈ આવેલું. એક પછી એક સરસ શબ્દો પણ ધાણી ફૂટે એમ મનમાં ફૂટી રહ્યા હતા. એકવાર તો મને થઈ ગયેલું કે ફોન હાથમાં લઉં અને એમાં કવિતા લખી નાખું. લખીને પાછળથી પછી એ સુંદર શબ્દો વિસરાઈ જાય. એ વખતે મેં મારા કવિ જીવને માંડ કાબૂમાં રાખી નજર બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરેલો. ત્યાં એનો ચોટલો નજરે ચડેલો. લાંબા વાળનો કાળો ભમ્મર ચોટલો એના સીના પર થઈને પલંગની નીચે સરકી આવ્યો હતો. સ્ત્રીના આટલા સુંદર ચોટલાની સરખામણી કવિઓ સાપ સાથે કેમ કરતા હશે? સાપ તો એક બેહુદું પ્રાણી છે. જ્યારે આ કાળા ચમકતા લાંબા વાળનો સમૂહ કરી હતી ને એણે 2 વાર ઉલટી કરી. પછી મેં એને 1 કપ કોફી આપી હતી. કોફી લીધા બાદ એને ચક્કર જેવું લાગતું હતું એટલે મેં કહેલું કે તું આરામ કર. આલોકે મારા બેસવા માટે એક ખુરશી ખસેડીને છેક પલંગ સામે લઈ આવતા કહ્યું હતું, એ બચી તો જશે ને? હું તો હજુ કંઈ જ કહું છું કે ડૉક્ટર બોલાવી લઈએ, એમાં ડરવા જેવું કાંઈ નથી. ના, ડૉક્ટર આવે એટલે પછી પોલીસ કેસ થાય. આત્મહત્યા કરવી એ પણ એક ગુનો છે અને મારે પોલીસનું લફડું નથી જોઈતું ભાઈ. સાચું કહું તો હું એટલો કંટાળી ગયો છું કે હવે આ મરી જાય તોય મને ફિકર નથી. મરતાંય સાલી મને ના ફસાવી જાય બસ એટલું જ ટેન્શન છે. આલોકે એક દુઃખી પતિની જેમ એ વાક્ય કહ્યું હતું. એને જોઈને મને દુખિયારો પતિ વિષય પર એક સરસ ગઝલ લખી શકાય એવો વિચાર આવી ગયેલો અને મેં તરત જ મારામાંના ઉગતા કવિને રહેસી નાખી કહેલું, આવું ના બોલ ભાઈ, આખરે એ તારી પત્ની છે. એ મારી પત્ની છે એ જ તો જીવનનું મોટામાં મોટું દુઃખ છે. તું તો તારામાંથી આ બલા મારા માથે નાખી આબાદ છટકી ગયો અને આ સ્ત્રીએ મારી શું હાલત કરી એની જાણ છે તને? સાલું આવું જીવન જીવવા કરતાં મરવું સારું એવો વિચાર દિવસમાં 1 વાર તો આવી જ જાય છે. જો જે થઈ ગયું એ થઈ ગયું. એ જૂની વાતોને હવે તું ક્યાં સુધી યાદ કર્યા કરીશ? આખી જિંદગી હું તને એ વાત યાદ કરાવતો રહીશ. આ સ્ત્રી સાથે તારા લગ્ન થવાના હતા. તે મને ફસાવીને આની સાથે જોડ્યો છે. તે મને છેતર્યો છે. અરે ચૂપ કર યાર. માન્યું કે એની વાત પહેલાં મારા માટે આવી હતી પણ મારે ત્યાં લગ્ન નહોતા કરવા. મેં ત્યારે જ ઘરમાં આ સંબંધ માટે ના કહી હતી અને આટલી સારી વાત હાથમાંથી ચાલી ન જાય એટલે જ કાકાએ પછી મારા બદલે તારું નામ આગળ કરેલું. તે પણ છોકરીને જોઈ જ હતી ને? તને બધું ગમ્યું તે લગ્નની હા કહી પછી જ તારા લગ્ન એની સાથે થયેલા. એમાં હું વચ્ચે ક્યાંથી આવી ગયો? તું બધી વાતે વચ્ચે આવ્યો જ છે. એને જોવા માટે આપણે બંને સાથે ગયા હતા. એને જોઈને આવ્યા બાદ પણ હું તને મળ્યો હતો. મેં તારી સલાહ માંગી હતી અને તે જ ત્યારે મને આ જળ જેવી
સ્ત્રી સાથે જોડાઈ જવાની સલાહ આપી હતી. મને ખરેખર ખબર નહોતી પડી રહી કે આલોક એના લગ્ન માટે મને કેમ દોષિત માનતો હતો. હા, એ સાચું છે કે એની વાઈફની વાત સૌથી પહેલાં મારા માટે આવી હતી. પણ મેં તો પહેલાં જ બધાને કહેલું કે હું જ્યાં મને પ્રેમ ના હોય ત્યાં લગ્ન નહીં કરું. હું પહેલાં પ્રેમ કરીશ, ત્યારબાદ લગ્ન. અને એ જ સમયે મારા જીવનમાં અનુજા પ્રવેશી હતી. હું અનુજાને ચાહવા લાગ્યો હતો. હું એને બેપનાહ મોહબ્બત કરતો હતો. એ વખતે સાચું કહું તો હજી આજે એના સિવાય કોઈ પણ સ્ત્રી સાથે હું ના જોડાઈ શકું. જોડાવાનું તો દૂરની વાત છે, એવું વિચારવું પણ મને નથી ગમતું. મેં પલંગ પર જડ થઈ પડેલી આલોકની વહુ તરફ એક નજર કરેલી. કોઈ કુશળ શિલ્પીએ એક દોરો માપીને ઘાટ ઘડ્યો હોય એટલો પરફેક્ટ ચહેરો, લાંબી બદામ આકારની આંખો જે અત્યારે બંધ હતી તોય એની લાંબી કાળી પાંપણો અને પોપચાના આછા મરૂન રંગને લીધે મોહક લાગી રહી હતી. ઉપરનો એમ આકારનો અને નીચેનો ભરાવદાર લંબગોળ હોઠ, એ હોઠને ખૂણેથી ઉપરની તરફ ઉઠતો નાનકડો કટ. આવા હોઠ તો કુશળ ચિત્રકાર કોઈ અદ્ભુત સ્ત્રીનું ચિત્ર બનાવી રહ્યો હોય ત્યારે જ સંભવ હતા. આ બધો રૂપ વૈભવ આલોકની પત્ની પાસે હતો. ગુલાબી માખણ જેવી ચામડી અને હંમેશા એના ચહેરા સાથે કોઈ સુંદર પુષ્પની જેમ ઝૂલતા રહેતા સુવાળા વાળનો સમૂહ. એ સૂતી હતી તોય એના કપાળ પર ધસી આવેલી લટ, એની છાતી પર પડેલો ચોટલો જોવા ગમે એવા હતા. ચોટલાની નીચેનો ભરાવદાર ઉર પ્રદેશ, ગાઉનની બહાર ડોક્યા કરી રહેલ બે ઉન્નત ઢોળાવ, કોઈ પણ પુરુષ માટે ત્યાંથી નજર હટાવવી મુશ્કેલ હતી. ભલા આટલી સુંદર સ્ત્રી તમારી પત્ની હોય ત્યારે કયો બેવકૂફ માણસ એને જોઈને કવિતા લખવાનો પ્રયાસ કરવાને બદલે ઝઘડો કરવામાં વખત બગાડે. શું થયું? મારી સામે ઊભેલા આલોકે મને વિચારમાં પડેલો જોઈ કહેલું, આટલી સુંદર સ્ત્રીને જોઈને કેટલી સ્પૃહણા થઈ આવી? તને એની સાથે લડવાનું મન શે થાય છે? મારે આ નહોતું કહેવું, છતાં કહેવાય જતાં મેં જીભ કચડેલી. તું સાચો છે સાલા. એને જોઈને મનમાં કેટલી સ્પૃહણા થાય પણ પછી શું? આટલું કહીને આલોક ગાંડાની જેમ મોટેથી હસી પડ્યો. એ થોડી વાર હસતો જ રહ્યો ને પછી ચહેરો થોડો દુઃખી કરી મને કહેલું, તે ક્યારેય કોઈ લાશ સાથે સમાગમ કર્યો છે? મને સમજાતું હતું કે એ શું કહી રહ્યો હતો. મારે આ ચર્ચા જ નહોતી કરવી. નાના ભાઈ સાથે એની અંગત પળો વિશે ચર્ચા કરતા મને ક્ષોભ થઈ રહ્યો હતો. માન્યું કે એને આ રૂપવતી મારા લીધે જ વરી હતી, પણ એ વાત જ નોખી. એ વખતે મને અનુજા સાથે નવો જ લગાવ થયો હતો. હું એને એટલું ચાહવા લાગ્યો હતો કે મારા જીવનમાં એના સિવાય બીજી કોઈ સ્ત્રી માટે જગ્યા જ નહોતી રહી. ત્યારે હું માસ્ટર્સ પૂરું કરી આગળ PhD માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને સમાજના કેટલાક એવા લોકો જે પોતે લાકડાનો લાડુ ખાઈને પસ્તાઈ ચૂક્યા હોય અને હવે બીજાને પણ એ જ માર્ગે મોકલી દુઃખી કરવાની ટેક લઈ બેઠા હોય, એ દર અઠવાડિયે મારા માટે માંગા લઈને આવી જતા હતા. એ દિવસોમાં તો રવિવાર આવે અને મને અંદરથી મૂંઝારો થવા લાગતો. ફોનની રિંગ વાગતી અને મનમાં ફડકો પડતો કે હમણાં બાપાનો ફોન આવશે અને કહેશે, કેદાર, તારા ફલાણા ગામે છોકરી જવાનું છે. હું કેટલી વાર એમને કહી ચૂક્યો હતો કે મારે કોઈ છોકરી નથી જોવી, મારે લગ્ન જ નથી કરવા, પણ એ મારી એકે વાત માનતા નહોતા. એમને તો ત્યારે ઉલટા મારા પુરુષ હોવા વિશે શંકા જન્મી હતી અને કદાચ એટલે જ એ વધારે ને વધારે કન્યા જોવાનો પ્રોગ્રામ ગોઠવી રહ્યા હતા. આવા જ એક પ્રોગ્રામના ભાગરૂપે મારે જમકુને જોવા એના ગામ જવાનું હતું. મેં ત્યારે મારા બાપાને ચોખ્ખું કહેલું કે આ જમકુ તો નહીં જ અને તમારી પસંદગીની બીજી એકેય નહીં. મને ગમતી છોકરી હું જાતે શોધી લઈશ અને પરણીશ તો ફક્ત એને જ પરણીશ. એમને મન મારી
આ વાતો જરાય મહત્વની ન હતી. ખબર નહીં એક બાપ તરીકે એ શું વિચારી રહ્યા હતા, અને એમણે હુકમ છોડેલો કે ગમે તે થાય, મારે આ છોકરી જોવા જવાનું જ છે અને એની સાથે જ સંબંધ પાકો કરવાનો છે. કન્યાના પિતાએ એ વચન આપી ચૂક્યા હતા કે એમની દીકરી અમારા ઘરમાં જ આવશે. એ દિવસે મને એટલો તો કાળ ચડેલો, બાપા ઉપર ગુસ્સો આવેલો. થતું હતું કે એમને કહી દઉં કે તમે જો કે કન્યાનો બાપો એટલો ગમી ગયો હોય તો તમે જાતે જ ઘોડીએ ચડી જાઓ. ત્યારે મેં ગુસ્સેલ બાપને કેમ સમજાવવો, મારે લગ્ન નહીં પ્રેમ લગ્ન કરવા છે વિષય પર એક ઉત્તમ કવિતા પણ લખી કાઢેલી. મનમાં આવી રહ્યું હતું કે મારા મા બાપને એ કવિતા વાંચવા આપું, પણ એમનો પિત્તો જશે એમ માનીને પછી એ ભગીરથ કામ રહેવા દીધું. એ ડોહાએ મારા માટે એકે વિકલ્પ નહોતો રાખ્યો. કેટલાય બહાના બનાવ્યા બાદ આખરે એક દિવસે મારે જખ મારીને જમકુને જોવા જવું પડ્યું. હું ક્યાંય ના ભાગી જાઉં એટલે એમણે મારા કાકાના છોકરા અને મારાથી વરસ નાના એવા આલોકને મારી સાથે છોકરીને ગામ મોકલ્યો હતો. હું, આલોક અને જે આ વાત લઈને આવેલા એ વડીલ, એમ અમે 3 જણા છોકરી જોવા માટે ગયા હતા. નાનકડા ગામની ધૂળિયા ગલીઓ વટાવીને લીપણ કરેલા ઘરમાં પ્રવેશવાનું થયેલું. ત્યારે જ મેં મનોમન નક્કી કરેલું કે મારે આવી છાણાના પોદરા સાથે રમતી જમકુને જોવી નથી. મારે એક એવી છોકરી જોઈતી હતી જેના હાથમાં કલમ શોભતી હોય, જે કવિતા કદાચ ના લખી શકે પણ મારી કવિતા સમજી જરૂર શકે. હું એના ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર વટાવીને અંદર તો પ્રવેશી ગયેલો, પણ છેલ્લી ઘડીએ મન ઢચુપચું થઈ રહ્યું હતું. હું ત્યાં જ ઘડીક ઊભો રહી ગયેલો. એમના પ્રવેશ દ્વાર પર મોટી બોગનવેલ ઝૂલી રહી હતી. એના ફૂલના ગુચ્છ જોતો જ હું વિચારી રહ્યો હતો કે મારી પાછળ આવી રહેલા આલોકને કહી દઉં કે જા તું અંદર જઈને છોકરી જોઈ આવ, હું અહીંયા જ ઊભો છું. શું થયું એ જાણવા માટે જોડાઈને રહો અમારી ચેનલ સાથે અને સબસ્ક્રાઈબ કરો ગુજરાતી વાર્તા. ધન્યવાદ.